જય દ્વારકાથી બધા મિત્રોને. તો અત્યારે હું જઈ રહ્યો છું વાડીએ અને હું રસ્તામાં અત્યારે પહોંચી ગયો છું અને આપણે સાથે ખૂતા લઈ લીધા છે. સાયકલમાં ખૂતા લઈ લીધા છે અને હાથે લઈ લીધું છે એક. અને આપણે જવાનું છે ત્યારે વાડીએ અને વરસાદની મોસમી છે. અત્યારે વરસાદ ચાલુ થવાનો છે. અત્યારે ઘડીક હતો વરસાદ અને હું સાયકલ આમાં ગારો થાય એમ છે એટલે સાયકલ લઈ લીધી છે એક. ને અત્યારે વરસાદ આવ્યો હતો આગળ તો મિત્રો બધું પલળી ગયેલું છે કિનાર. ચાલો જઈએ વાડીએ. મિત્રો અડધે રસ્તે પહોંચી ગયો છો અને પાછળ ગારો તો જુઓ તમે આવો કોઈ દી જોયો? દુનિયાનો ગારો છે અહીંયા. ગાડી પર માણે કરું છું સાયકલ અને બે કર ઘાતા બાવળી હાલે છે અને મારી સાયકલ અહીંયા સાથે સાથે ઘાયન હાલે છે બધા બાવળી હલવું. ને અહીં ઝટકા છે, એમાં ઝટકામાં અડી ગયો હોય તો હું છોટી દઉં. મિત્રો અહીંયા જુઓ રસ્તો સારો આવી ગયો છે. અહીંયા ખરાબ હતો ને ગારાવાળો, અહીંયા હમણાં નવો બનાવેલો છે કાંકરીવાળો, એમાંય ગારો સાવા મળ્યો થોડો તમને રસ્તો બતાડો. ટાયસવાળો રસ્તો છે, એમાં કંઈ વાંધો નહીં આવે. કે આમાં ગારો ફૂલ થતો હલાય એવું ન જોવું રહેવા જતા ટ્રેક્ટરે ન હાલી શકે. તો મિત્રો આપણે ફાઇનલી વાડી આવી ગઈ છે આ બાજુ અને અહીંયા ધોણ બહુ થતો ને નેરા જેવું પાણી બહુ આવતું અને કપસી છે લાડ બધી નાખેલી પણ અહીંયા ધોવાઈ ગઈ છે ઘણી ખરી વરસાદમાં. વરસાદ આખલે આવ્યો હતો પણ ઘણો આવ્યો હતો ને આપણે કપસી ધોવાઈ ગઈ છે ને આપણી વાડી આવી ગઈ છે આ બાજુ. મિત્રો આપણી વાડી આવી ગઈ છે અને અહીં ઝાડ રસ્તામાં ઝાડ બાંધેલી છે ને આપણે આથી હાલવું જોઈએ આમથી ફરી. આપણી વાડી છે સામે બતાવી આપણી વાડી છે લીમડાવાળી. આપણે જવાનું છે વાડી. ખોટાને અહીંયા લગન લેતા આવ્યો છું કવાડો. ફાઇનલી આપણે આપણી વાડી પહોંચી ગયા છે. આ છે આપણી વાડીને એમાં કપા વાવેલો છે ને આ ખૂતા અહીંયા ખોડવાના છે. આ બધું તો ખોડી નાખેલા છે ખૂતા. આ થાંભલેથી ખોડવાના છે અત્યારે આમાં હેઠા લગન. આ છે આપણી વાડી. આવ્યો તો અહીંયા વરસાદ આવવા મળ્યો મિત્રો. વરસાદ જુઓ આ બાજુ જુઓ ફૂલ વરસાદ આવતો હતો. અત્યારે વાવણી થઈ ગઈ છે. તો મિત્રો વરસાદ આવે છે સાટા ઘણા. આપણી સાયકલ મેકી દીધી છે આમ પલાળવા. સાયકલ તો ગારો ઉખડી જાય. વરસાદ આવે છે ફૂલ સ્લૂમ એમાં કામ કરવું જોઈએ વરસાદ તો આવે રાખશે. મિત્રો આપણે વાડીમાં હાથી તો લાવ્યા છે અહીંયા નાનું. આમાં અત્યારે વરસાદ આવી ગયો છે એટલે હાલ છે નહીં હાથી. એટલે આ ખૂતા ખોડવાના છે. તો આ હાથી છે પારવાનું હાથી. મિત્રો આ ખૂતા ખોડવાના છે આ લાઈનમાં. હાલો ખોડવાનું ચાલુ કરી દેવાનું છે. તો મિત્રો એક ખૂતાને ખોડી દીધો છે. તો હજી એટલા ખૂતા બાકી છે એટલા ખોડવાના છે. આ ખોડું છું હું હવે. આનાથી દાટવાનું છે. પોસે જમીન કરી અહીંયા નાખી દેવાનો છે ગારો. આપણે થાંભલો કડક થઈ ગયો છે તો બહુ હલતોય નથી. તો હવે આપણે ખૂંદવાનું છે. મિત્રો આપણો ખૂંટો રેડી થઈ ગયો છે. બહુ હલતો નથી. હવે બીજો ખૂંટો લેવાનો છે. બીજાને ગાંઠવાનો છે. આપણે ખૂંટો લઈ લીધો છે. અરે
એક નાખી દીધો છે, એક નાખવાનો છે. તો મિત્રો કપાસિયા ઉગી ગયા છે અને આ આવશે વસલો લીમડો. અમારે અહીંયા ઝૂંપડી બનાવવાની છે, તે માટે અહીંયા બળિયા લાવેલો છું હું ખૂતા. અને આ એક બીજો લીમડો છે, 2 લીમડા વસાળાની ઝૂંપડી બનાવવાની છે કાલે. તો તે માટે આ ખૂતા લેવો છું. અને આ કપાસિયા એટલા ઉગી ગયા છે અમારે. તમારે પણ ઉગી જાય તો કોમેન્ટ કરી દેજો. આ એટલો ભાગ છે અમારે અને આ અમારો ઉપલો ભાગ. આ થોડોક ખડ ઉગી ગયું છે, લીલું છે બતાય છે. ને આ કપાસિયા તમને બતાતા હોય છે આમાં. ને 2 દાળિયા છે, આ હેઠો ઉપાડી લીધેલો છે જુઓ. આ હેઠો આજે પારેલો છે અમે. મિત્રો અહીંયા આજે ઝૂંપડી બનાવવાની છે. આ લીમડો છે, લીમડા. મિત્રો અત્યારે જવાનું છે પાણી ભરવા. પાણી ભરવા ઓલ ઘર છે ને બતાવીને ત્યાં ત્યાં જવાનું છે. આથી ફરીને જવું છે. સાયકલિંગ જાઉં છું. બાટલો અહીંયા નાખી દીધો છે સાયકલના સ્ટેન્ડમાં. અને તારે પાણી તરવા લાગી એટલે જવું જોઈએ. પાણીનો બાટલો નહોતો લેવો એટલે પાણી ભરવા જવું જોઈએ અમારે. આ બોલા ઝૂંપડામાંથી પાણી ભરી લીધું છે. હવે હું જાઉં છું વાડી તરફ. આપણો આખો બાટલો ભરી નાખ્યો છે પાણીનો. તો હવે આવી છે આપણી આ વાડી બાજુ. મિત્રો વાડીમાં પગી ગયો સૌ અને હું બાટલો લઈને આવું છું. અને દાડિયા છે ઓલા પણ ત્યાં દેવાનું છે પાણી. અને પાણીને દાડિયાને પાણી દેતા આવી. મિત્રો હું આવી ગયો છું વાડ બનાવવા. આ છે આપણે વાડીએ. આથી રસ્તો કરવાનો છે, ટ્રેક્ટર હાલે એવું. અને આ વાડ કરું છું. ખણિયા નાખવાના છે અને રોજડાનું હાલે તે માટે કરવાનું છે. ખણિયા છે તે અહીંયા નાખવાના છે ખણિયાને. મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે થોડું. તો હું જાઉં છું તારે ઘર બાજુ. અને તારે ઘરે સાયકલ લઈને ઉપડ્યો છું. 6 વાગી ગયા છે, 6:30. ચોમાસા છે ને ગારો છે નકરો આમાં કેળામાં. તો હું તારે હટકો ઘર બાજુ. મિત્રો ઘરે પહોંચી ગયો છું. તો આ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આ વિડીયો કેવો લાગ્યો મળવી આવતા વ્લોગમાં. બાય બાય.